આજે મિત્રો તો મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણી સવાર પડી ગઈ છે, આપણે ઉઠી ગયા છે, મોઢું મોઢું ધોઈ લીધું છે, વિડીયો યાદ તો વહેલા અપલોડ કરી દીધો છે. બરાબર ગાઈઝ, હવે મમ્મીની ચા રોટલીની બનાવો પછી આપણે નાસ્તો. ગાઈઝ આપણે નહીં લીધું છે અને આ નવા કપડાં અને ટી શર્ટ તમે જોઈએ કહો. આપણે ઓલા શનિવારે જે ટ્રેનિંગમાં ગયા હતા ને અહીંયાથી એક નવું ટ્રેકના ટી શર્ટ લાવ્યા હતા. આપણે મમ્મીને પૂછીએ કેવું લાગે છે. ઓ હંસાબેન, ઓ હંસાબેન, ઓ મમ્મી કેવા લાગે કપડા હજી? આમ જોવો તો ફટાફટ કેવા લાગે. હા, મારી મમ્મી રોસ્ટ નહીં કરતા, સીધા હળગાઈ દે. એમ રોસ્ટ એટલે હું એમને ખબર નહીં, પણ સીધા હળગાઈ માં. એમ નહીં છોકરો હારા કપડાં પહેરે હારા લાગે કેવું કાંઈ નહીં, સીધી વાત આમ જેવા લાગતો એટલે શું જવાબ કહેવાય. આ કેવા મસ્ત લાગે આમ જો બોડી દેખાય, એમ બોડી દેખાય. કાંઈ આ ઘેરી જાય તું આવસ પછી ન કહેતી મને. જો બસ બ્લર થઈ જાય બ્લર. બોડી દેખાય. આ ટી શર્ટ અને નાઇટી હે એપી ડિલોન કંપની. ગાઈસ હમણાં હું હવે જવાની તૈયારી કરું. બરોબર, પેકિંગ કરી લઉં ભાઈ. તો ગાઈઝ આપણે તૈયાર થઈ ગયા હઈ. મમ્મી આપણા માટે છાશ ભરે. આ ડબ્બામાં શાક મૂક્યું અંદર તો શાક હજુ બને હ. બરોબર ગાઈઝ, છાશ ને બધું રેડી થઈ ગયું. પણ એ છાશ કેવી રીતે મૂકશું? એટલે એક તો બોટલ ની મારું બેગ નાનું, મને બધું ચા ભર કરવાનું. ડેકી મૂકી દેવાનું. ઓકે ગાઈઝ, ચલો તો હમણાં હું તમને બધું પેક થઈ જાય ને બહાર જઈને તૈયાર થઈને મળું. ઓકે ગાઈઝ, આજ બીજી વાર મારી બેન રોઈ છે, જે હું તમને બતાવી ન શકું. બહુ આમ ખરાબ લાગે રોતા. સામું જોતો, ઓય સામું જોતો. બહુ ખરાબ લાગે રોતા. ગાઈઝ જો રોતા બહુ ખરાબ લાગે, મોઢું હંતાડે હે. બરાબર ગાઈઝ, તો બહુ ખરાબ લાગે રોતા. આપણે ને એનો ગુસ્સો આની ઉપર આને મારી. ચલો ગાઈઝ, તો હમણાં મળું તમને. તો ગાઈઝ આપણે અહીંયા હોટલ જે ટિફિન લાવ્યા હતા એ જમી લીધું. હવે ટાઈમ થઈ ગયો, 5-10 મિનિટ બાકી છે તો બેવી અને અહીંથી અંદર આમ થોડુંક આગળ જાવી એટલે સ્કૂલ આવે. બલદાણા 9 થી 11ની સ્કૂલ હોય. સ્કૂલ પતાવીને પછી ખારવા જવાનું. બરોબર, સ્કૂલ પતાવીને પછી ખારવા જવાનું. હું હમણાં તમને સ્કૂલ પતાવીને પછી ઘરે જઈને મળીશ. હવે રસ્તામાં તો હું ફોન બહુ યુઝ કરતો નથી, કેમ કે ચાર્જિંગે રાખવું પડે ને બધું રાખવું પડે, એટલા માટે. સ્કૂલમાં ઓલા ફોટા મૂકવા જો ફોર્ચ્યુનર બાપો સપનું હો ખરું ફોર્ચ્યુનર લેવાનું, પણ ટાઈમ લાગશે, પણ આવશે મજા. બરાબર ગાઈસ, તો હમણાં તમને સ્કૂલ બતાવીને ઘરે જઈ મળું. આપણે ઘરે પહોંચી ગયા હી. બરાબર, આપણે ઘરે પહોંચી ગયા હી. તમે જોઈએ કહો. હા બસ આમ રાખો, કેમેરો આખો હા દેખાય. બસ આપણે ઘરે પહોંચી ગયા હી. હજી જો આ બધું એમને મૂક્યું, બધું ચશ્મા, રૂમાલ, ટોપી ને બધું. આમાં ટિફિન મૂક્યું, બોટલ મૂકી. હવે આપણે મમ્મીએ ચા બનાવ્યો હોય તો ચા પીશું. ચા હજુ ગરમ હું કરીશ, પછી ચા પીશ, પણ પહેલાં ફ્રેશ થઈ જવું. બરાબર ગાઈઝ, તો હજુ ફ્રેશ થઈને ચા પીને તમને મળું. હમણાં તમને ફ્રેશ થઈને. બરાબર, તો ગાઈઝ આપણે ચા નાસ્તો થઈ ગયો. એટલે બીજો ચા નાસ્તો હવારવાળો નહીં, અત્યારે આવીને આપણે ચા નાસ્તો કર્યો. બેઠા હી, અત્યારે હું તો હું અડધો કલાક હમણાં સૂઈ જાઉં અને પછી હમણાં ઊભો થવું એટલે તમને મળું ગાઈસ. ઓકે ચલો બાય. મમ્મીએ ખીજાવાનું ચાલુ કરી દીધું. પણ તમે પહેલી વાર એવું નતા બોલ્યા કિસ્ટની ડોલ લે તો ઓલી ડોલ લે. હું એમ તમને હમ કે પૂછતો હતો, ના તમે સીધા રાઈડ પાડી ઓલી ડોલ લે. તમારું મગજ છે, હું તમને બોલું તારા તો સંભળાય નહીં, હું એકવાર બોલું નહીં.
કોપીરાઇટ આવશે મને એવું લાગે. ગાઈસ હમણાં ડોલ ભરીને તમને બેનપણીનું આઈ કાર્ડ પડી ગયું હતું તો કોઈ ભાઈને જડ્યું હોય તો અત્યારે ફોન આવ્યો હો તો અમે લેવા જ આવી. મમ્મી આવું હો. ગાઈસ અમે આ ડી માર્ટ વચ્ચે આવી ગયો ટેમ્પો. ફટાફટ જવા દો ટેમ્પો જવા દો તો હું ડી માર્ટ બતાવું પબ્લિકને સુરનગરમાં. ગાઈસ પેલું ડી માર્ટ આપણે સુરનગરનું. અહીંયા મારા બેનની બેનપણીનું આઈ કાર્ડ લેવા આવ્યા હતા. એવો પૈસા આવ્યો નંબર સારું ફોન નંબર આવો ફોન કરીને આઈ કાર્ડ બરોબર ગાઈસ. ચલો બાય. તો ગાઈઝ આપણે આવી ગયા આઈ કાર્ડ લઈને આ ચાવી મૂકી દીધી. હવે ફટાફટ હું માતાજીને દીવા કરી દઉં પછી વિડીયો અપલોડ કરું. ઓકે ચલો. મમ્મી બંધા લાપસી બનાવવાનું શીખે હ. જો કે આવડે જ છે પણ અમુક ટાઈમ હું શીખવું પડે એટલે મારા નાની જોડે શીખે હ. મમ્મી કાંઈ કહેશો તમે? હે મમ્મી કાંઈ કેવું હોય તમારે? હા હું ખાડા શું કરવો પણ એવા આ કરે ખણ પાડવા પડે. હું પાડું પડે દાદી? ખણ ખણ બેટા શું કહેવાય? ન્યુ વર્ડ ગાઈઝ ન્યુ વર્ડ. આ કોજા ખણ પાડવા પડે એમ કે ખણ. આજે ઓલું આમ કર્યું ને વેલણાથી એને ઓકે ઢાંકી દીધી ગાઈઝ. ઓલી નેલ અમારે જો અમારા ઘરમાં ખાલી લેડીઝ જ નખ પોલિશ નથી કરતી. અમારા ઘરમાં ને તપેલા ઢાંકણા નેલ પોલિશ કરવામાં આવે, તપેલા નેલ પોલિશ કરવામાં આવે, બધું એમાં નેલ પોલિશ વાળું હોય. આ બધી મારી મમ્મીની કરામત. આ કોચાનો ચાહે કોઈકને આપ્યું હોય ને તો આપણું યાદ રહે. શું કેવું મમ્મી? યાદ રહે. જો કિલો એક સિંગોડા ખાઈ ગયા જો ઓટકારે ખાધો. ખાવાનું બનાવી પેલા તો નકરું ખા ખાચ કરે એમને. માઈકી જાનસાની માની તમે આના વિશે કઈ કહેશો મમ્મી? આના વિશે તમારે કઈ કેવું હોય? હે તો પેલું ચાલુ મૂકું કોણ મૂકું? પાણી તો બળ આપે મૂકજે. ઉતાવળ કરો ને એટલે જ નથી હરખી બનતી. આમ ફોન બંધ કરી આમ જાય લાખો ના ના બંધ કરીને કે દઉં હોય કમને ફડાકો. આ વિડિયો તો નાખી સંદર. આ વિડિયો તો નાખી બ્લોગ માં સ્માર્ટ. જાય છે ગાઈસ. આ વિડિયો તો બ્લોગ માં જાય છે. બંધ કરીને કે મારી સિમ કહું મારો મારો વારીના હા મારો ઓરિજિનલ મારો મમ્મી એટલે ઓલું ઓરિજિનલ જેવું વાયરલ થઈ જાય પાછું ઓરિજિનલ વારીના ગાઈસ. એમાં જાજે બી હોય ને જો જો રાજી થઈ ગઈ. ફોટાડી દીધો તો કે પણ કે મારો 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 2 વાર લેવડ દે 2 વાર સટકાડી દીધો. દાદી તમે કઈ કહેશો? કાઈ કેવું નહીં અમારું. ચા મેहुलમાં ચા હ વાપી બરોબર સમજાઈ દઉં. તો ગાઈસ આપણે કંકોત્રી આવી હે. હાજો 7 તારીખે લગન હ રવિવારે એટલે આપણે મજા આવશે. શનિવારે રાતે નાચશું કૂદશું અને રવિવારે પછી એટલું જ રમશે આઈસ્યોન વૈસ્યોન બધું. રવિવારે આપણે પાછું હુઈ રહીશું ને જાન કરશું એટલા જલસા ગાઈસ જલસા બરોબર. એટલે મજા જ છે હમણાં 7 તારીખે બરોબર. અત્યારે હવે હું મમ્મીની બધા ખાવા બેસી ખાઈને તમને હમણાં મળું બરોબર. મોઢું ન બગાડીશ બરોબર ને હવે લેવાનું ચાલુ કરીશ વિડીયોમાં. એય શાંતિ રાખ ને તો એને કહી દેવું. વાટ પગે દરે પગાડેલો પાણી કોણ ભરશે? બધું ભરશે કોણ? ગાઈસ હમણાં હું થોડું ખાઈને તમને મળું. આવી ગયા છીએ અહીંયા બાજુમાં એક ભાભી હમણાં દવાખાને લઈને આવ્યા તો મમ્મીની અહીંયા બેઠા બરોબર. અને આપણે હવે કરશું હોવાની. કાલ સવારે જવાનું હોય લીંબડી તાલુકા બાજુ એટલે હોઈ જઈશું બરોબર ગાઈસ. તો આ વિડીયોને આપણે અહીંયા કરીએ એન્ડ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ ગાઈસ. થેન્ક યુ ગાઈસ. બાય.